તો આપણે પેપર 503 એમાં રિવિઝન કરવી છે. યુનિટ 1માં આપણે છેલ્લા લેક્ચરમાં CF મેળવવાની તમામ મેથડ્સ આપણે જોઈ લીધી રિવિઝનમાં. આજે આપણે PI ફાઇન્ડ કરવાની મેથડ્સ વિશે જોશું. તો આપણે ફર્સ્ટ લેક્ચરમાં જોઈ ગયા કે linear differential equation of order n એનું જનરલ સોલ્યુશન બે પાર્ટનું બનેલું હોય y equal to CF plus PI. CF મેળવવાની તમામ મેથડ્સ જોઈએ. આજે PI કેવી રીતે મેળવવું એટલે કે પર્ટિક્યુલર ઇન્ટિગ્રલ કેવી રીતે મેળવવું એ આપણે જોશું. પર્ટિક્યુલર ઇન્ટિગ્રલ એટલે શું છે કે ડિફરન્શિયલ ઇક્વેશન એનું એક સોલ્યુશન છે. તો આપણે આર્બિટરી કોન્સ્ટન્ટ એ CFમાં લીધા છે. PI એ linear differential equation આનું કોઈ પણ સોલ્યુશન લેશું કે જેમાં આર્બિટરી કોન્સ્ટન્ટ ન હોય. કેવી રીતે મેળવાય એ વિશે જોશું. સૌપ્રથમ આપણે ઇન્ટિગ્રલ ઓપરેટર ડિફાઇન કરેલો છે. ઇન્ટિગ્રલ ઓપરેટર આ મુજબ થશે અને ડેફિનેશન 1/d equal to integration dx. ઇન્ટિગ્રલ ઓપરેટર 1/d equal to integration dx. જેમ કેપિટલ D એટલે ડિફરન્શિયલ ઓપરેટર છે. કેપિટલ D બરાબર d by dx છે. તો અહીંયા 1/d એટલે કે છે ઇન્ટિગ્રલ ઓપરેટર ઇન્ટિગ્રેશન dx. તો linear differential equation આપણે જોઈએ કે f of d of y equal to x એવા ફોર્મમાં છે. f of d એ d માં n ઘાતી પોલિનોમિયલ છે. d raised to n plus p1 d raised to n minus 1 plus p2 d raised to n minus 2 plus up to plus pn, જ્યાં p1 p2 pn અહીંયા આપણે કોન્સ્ટન્ટ લઈ છે. તો PI એટલે આ ડિફરન્શિયલ ઇક્વેશનનું સોલ્યુશન y ની વેલ્યુ. તો y ની વેલ્યુ આ મુજબ મળશે 1/f of d of capital X. તો PI equal to 1/f of d of capital X એની વેલ્યુ મેળવશું. તો એ મેળવવા સૌ પ્રથમ આપણે આ એક અગત્યનું રિઝલ્ટ જોઈ લેશું. 1/d minus alpha of capital X એની વેલ્યુ આ મુજબ થશે e raised to alpha x integration આ capital X e raised to alpha x dx. આ x કેપિટલ છે, આ x કેપિટલ X છે. અહીંયા જે x આવશે એ વેરિયેબલ સ્મોલ x છે. આ સ્મોલ x છે, સ્મોલ x એ તમે સમજી શકો છો. તો 1/d minus alpha of capital X એની વેલ્યુ જોઈએ છે ઇક્વલ ટુ u લઈ લે. તો d minus alpha of u equal to x એ મુજબ થશે. કેપિટલ D એટલે આપણે જોઈએ એ મુજબ કેપિટલ D એટલે છે d by dx. તો એ આ મુજબ થશે d by dx minus alpha of u equal to capital X. તો d by dx of u એટલે કે du by dx minus alpha u equal to capital X. A differential equation થયો which is linear differential equation of first order આપણે જાણવું છે. તો એના માટે linear differential equation of first order dy by dx plus dy by dx plus py equal to q આવા ફોર્મમાં હોય. આપણે જોઈ ગયા સેમ 2માં તમે linear differential equation વિશે અને એના એક્ઝામ્પલ્સ પણ ઘણા બધા સોલ્વ કરેલા છે. તો અહીંયા dy by dx plus py equal to q linear differential equation હોય તો આપણે એના માટે ઇન્ટિગ્રલ ફેક્ટર આ મુજબ મેળવવા આપણે e raised to integration p dx. તો એનું સોલ્યુશન આ મુજબ મળે છે y into integrating factor equal to integration q into integrating factor dx plus c. તો y ની જગ્યાએ વેરિયેબલ
u છે. તો એના માટે સૌપ્રથમ ઇન્ટિગ્રલ ફેક્ટર આ મુજબ મેળવી દેશું e raised to integration p dx equal to e raised to minus integration p એટલે અહીંયા u નો કોએફિશિયન્ટ માઇનસ આલ્ફા છે dx તો માઇનસ આલ્ફા કોન્સ્ટન્ટ ઇન્ટિગ્રેશન 1 dx એટલે x છે. તો ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર એની વેલ્યુ e raised to માઇનસ આલ્ફા થાય છે. તો એનું સોલ્યુશન y ની જગ્યાએ અહીંયા આપણે વેરિયેબલ u છે તો u into integrating factor equal to integration q into integrating factor dx plus c. તો therefore u into integrating factor e raised to alpha x મેળવો equal to integration capital X e raised to minus alpha x dx plus c. તો u equal to 1 upon d minus alpha of x લીધો છે આપણે. તો u ને કરતા બનાવીને અહીં u ની વેલ્યુ મેળવીએ કે u બરાબર છે 1 upon d minus alpha of capital X equal to થશે e raised to alpha x integration x e raised to minus alpha x dx plus c. તો આ અગત્યનો રિઝલ્ટ આપણે પ્રૂવ કર્યો 1 upon d minus alpha of capital X એની વેલ્યુ આ મુજબ મળે e raised to alpha x integration capital X e raised to minus alpha x dx plus c. capital X એ વેરિયેબલ સ્મોલ x એનું કોઈ પણ ફંક્શન છે. તો pi ફાઇન્ડ કરવા માટે આપણે બે મેથડ્સ જોઈ ગયા 1 upon f of d of capital X તો આ f of d એના આપણે ફેક્ટર આ મુજબ લઈ લેશું d minus m1 d minus m2 d minus mn અને વારાફરતી આ ફેક્ટર એ કેપિટલ X ઉપર એપ્લાય કરી અને વેલ્યુ મેળવી શકીએ ઉપરના સૂત્ર મુજબ 1 upon d minus alpha of capital X આ જે આપણે મેળવ્યું છે એનો ઉપયોગ કરી અને વારાફરતી દરેક ફેક્ટરની કિંમત મેળવતા જઈને અહીં મૂકતા જાય તો એ રીતે આનું સોલ્યુશન મેળવી શકાય. અથવા તો બીજી મેથડ આ પણ જોઈ કે f of d ના જે ફેક્ટર મળે છે તો એને આપણે બાય પાર્શિયલ ફ્રેક્શન મેથડ મુજબ એટલે કે આંશિક અપૂર્ણાંકની મેથડ મુજબ આપણે આ મુજબ ગોઠવી દે a1 upon d minus m1 plus a2 upon d minus m2 plus an upon d minus mn of capital X. તો a1 upon દરેક ટર્મ્સ જુદું લખી દેશો a1 into 1 upon d minus m1 of capital X plus a2 1 upon d minus m2 of capital X plus up to plus an into 1 upon d minus mn of capital X. તો ફરી આ દરેક ફેક્ટરને સેપરેટ વેલ્યુ આપણે ઉપર ફોર્મ્યુલા જોઈ ગયા 1 upon d minus alpha of capital X એ મુજબ આપણે આ દરેક ટર્મ્સની વેલ્યુ મેળવી શકીએ અને એના એક્ઝામ્પલ પણ જોયા છે. તો અત્યારે આપણે એના એક્ઝામ્પલ રિપીટ કરતા નથી. તો હવે આગળ આપણે pi શોધવાની શોર્ટ મેથડ્સ જોઈશું. pi શોધવા માટેની શોર્ટ મેથડ્સ આપણે જોઈ ગયા છે આ એક્ઝામ્પલમાં કે એ મેથડથી સીધું pi મેળવવા માટે બહુ લાંબી પ્રોસિજર થાય છે પણ અમુક સ્પેશિયલ ફંક્શન્સ માટે આપણે pi ફાઇન્ડ કરવા માટેની શોર્ટ મેથડ્સ જોઈશું. તો ફર્સ્ટ મેથડ જોઈએ એમાં ટુ ફાઇન્ડ pi when capital X equal to e raised to x where a is a constant. We also know that the derivative operator એને બદલે આપણે ડિફરન્શિયલ ઓપરેટર કહેશું. ડિફરન્શિયલ ઓપરેટર કેપિટલ D બરાબર d by dx છે આપણે જાણવી છે. તો કેપિટલ D of e raised to x equal to d by dx of e raised to x. તો e raised to x નું ડેરિવેટિવ એ e raised to x થશે d square of e raised to x ફરી એનું x પ્રત્યે ડેરિવેટિવ
a square e raised to x થશે, d cube of a raised to x, તો a cube a raised to x થશે. તો in general આપણે કહી શકું કે d raised to n e raised to x equal to થાય a raised to n e raised to x. તો f of d of e raised to x, f of d બરાબર છે d raised to n plus p1 d raised to n minus 1 plus p2 d raised to n minus 2 plus up to plus pn of e raised to x. तो દરેક ટર્મ સેપરેટ કરી દે તો d raised to n e raised to x plus p1 constant છે, d raised to n minus 1 of e raised to x plus p2 d raised to n minus 2 of e raised to x plus up to plus pn e raised to x થશે. તો d raised to n e raised to x equal to ઉપર મુજબ જઈ ગયા એ મુજબ e raised to n e raised to x થશે plus p1 d raised to n minus 1 of e raised to x, એની વેલ્યુ એ જ મુજબ e raised to n minus 1 e raised to x થાય plus p2 d raised to n minus 2 of e raised to x બરાબર થશે e raised to n minus 2 e raised to x plus up to plus pn e raised to x. તો e raised to x દરેકમાં કોમન છે, સામાન્ય લઈ લેશું. બ્રેકેટમાં આ મુજબ થશે e raised to n plus p1 e raised to n minus 1 plus p2 e raised to n minus 2 plus up to plus pn into e raised to x. તો આ જે બ્રેકેટમાં પોલિનોમિયલ મળે છે e raised to n plus p1 e raised to પોલિનોમિયલ નહીં કંઈ પણ કોન્સ્ટન્ટ જ છે, p1 e raised to n minus 1 plus p2 e raised to n minus 2 plus up to plus pn એ જે છે એ શેની વેલ્યુ છે તો f of d, આ જે ડીમાં પોલિનોમિયલ છે એમાં ડીની જગ્યાએ વેલ્યુ a લઈ લઈએ આપણે તો f of a બરાબર આ મુજબ જ થશે e raised to n plus p1 e raised to n minus 1 plus p2 e raised to n minus 2 plus up to plus pn. તો એનો અર્થ શું થયો, આ જે બ્રેકેટ છે equal to f of a થશે into e raised to x. તો આમ આપણને f of d of e raised to x એની વેલ્યુ મળે છે f of a e raised to x. બંને બાજુ આપણે ઓપરેટર 1 upon f of d ઓપરેટ કરશું, ઇન્ટિગ્રલ ઓપરેટર 1 upon f of d એપ્લાય કરી તો 1 upon f of d ઇન્ટિગ્રલ ઓપરેટર into f of d ડિફરન્શિયલ ઓપરેટર બંને એકબીજાની પ્રક્રિયા દૂર કરશે. e raised to x એનું ડિફરન્શિએશન પાછું એનું ઇન્ટિગ્રેશન એટલે શું મળે તો e raised to x જ. તો ઇક્વલ ટુ આ બાજુ શું થશે રાઇટ હેન્ડ સાઈડ f of a કોન્સ્ટન્ટ છે બહાર લઈ લેશું તો 1 upon f of d of e raised to x થશે. તો હવે અહીંયા બે શક્યતાઓ મળશે કે જો f of a નોન ઝીરો હોય, f of a ની વેલ્યુ નોન ઝીરો હોય તો f of a વડે ડિવાઈડ કરી શકશું તો 1 upon f of d of e raised to x બરાબર મળશે 1 upon f of a e raised to ax. તો આ ફોર્મ્યુલા મળે છે કે 1 upon f of d of e raised to x equal to 1 upon f of a e raised to x. ક્યારે where f of a not equal to 0, where અથવા when શબ્દ વાપરશું. તો f of a નોન ઝીરો હોય તો 1 upon f of d e raised to x equal to 1 upon f of a e raised to x થાય છે. એનો અર્થ શું થયો કે આ e raised to x ફંક્શન હોય કેપિટલ x તરીકે તો આ f of d માં સીધું d ની જગ્યાએ a મૂકતા એની વેલ્યુ મળી જાય. ક્યારે કે જો f of a ની વેલ્યુ નોન ઝીરો થતી હોય તો, અને જો ઝીરો થતી હોય તો શું તો એ માટે આપણે જોઈ લે કે if f of a equal to 0 થતું હોય તો એનો અર્થ શું થયો કે d minus a is at least one factor of f of d. તો f of a ની વેલ્યુ 0 થતું હોય તો આપણે કહી શકશું કે d minus a એનો f of d નો ઓછામાં ઓછો એક ફેક્ટર હોય જ
એક કરતાં વધુ પણ હોઈ શકે. તો જનરલ ફોર્મમાં આપણે એફ ઓફ ડી બરાબર આ મુજબ લઈ લેશું કે ડી માઇનસ એ રેઝ ટુ આર ઇન્ટુ ફાઈ ઓફ ડી, વેર ફાઈ ઓફ એ which is non-zero છે. તો બધા ડી માઇનસ એ ફેક્ટર લઈ લીધા. ધારો કે ડી માઇનસ એ આર ફેક્ટર છે, એટલે કે ડી માઇનસ એ રેઝ ટુ આર એનો એક ફેક્ટર છે ઇન્ટુ ફાઈ ઓફ ડી થશે. તો જો એફ ઓફ ડી એ આ ફોર્મમાં હોય, એફ ઓફ એ બરાબર 0 હોય, તો એફ ઓફ ડી એ આવા ફોર્મમાં હશે. તો એવા ફોર્મમાં હોય ત્યારે પીઆઈ શું થશે એ મેળવશું આપણે. પીઆઈ એટલે કે 1/f ઓફ ડી e raised to x એની વેલ્યુ મેળવીએ છીએ આપણે. તો આ એફ ઓફ એ તો ક્યારે થશે? when f of a not equal to 0 એના માટે છે. તો હવે 1/f of d of e raised to x equal to 1/f of d બરાબર છે d minus a raised to r into phi of d e raised to x. હવે જો કે અહીંયા phi of a નોન ઝીરો છે, તો કેસ 1 માં આપણે જોઈ ગયા છે એ મુજબ કે 1/f of d e raised to x એની વેલ્યુ d ની જગ્યાએ a મૂકતા મળી જાય. તો અહીંયા phi of a નોન ઝીરો થાય, નોન ઝીરો છે, તો એમાં phi of d ની જગ્યાએ એમાં a મૂકી દેશો. તો એ વેલ્યુ આ મુજબ થશે 1/phi of a e raised to x. તો 1/phi of a કોન્સ્ટન્ટ છે એટલે બહાર મૂકી દેશું. 1/phi of a into આની વેલ્યુ રહી 1/d minus a raised to r of e raised to x. તો d minus a raised to r એને આપણે આ મુજબ લખી શકશું, d minus a raised to r minus 1 into d minus a of e raised to x. તો 1/phi of a into 1/d minus a raised to r minus 1 into આની વેલ્યુ મેળવીએ છીએ 1/d minus a e raised to x. તો આપણે સૌપ્રથમ રિઝલ્ટ જોઈ ગયા. 1/d minus alpha of capital X equal to e raised to alpha x integration e raised to minus alpha x capital X dx. તો આ ફોર્મ્યુલા મુજબ 1/d minus a e raised to x એની વેલ્યુ આલ્ફાની જગ્યાએ a છે, તો e raised to x integration e raised to minus x into capital X બરાબર e raised to x છે dx. તો e raised to x into e raised to minus x એટલે 1 થઈ જશે, integration 1 dx એટલે x થશે. તો હવે d minus a raised to r minus 1 ફેક્ટર હતો, એને આપણે આ મુજબ લખશું d minus a raised to r minus 2 into 1/d minus a raised to x into x. તો અહીંયા સાથે એ પણ આપણે જોઈ લઈએ રિઝલ્ટ કે આ જે વેલ્યુ મળી x e raised to x એની વેલ્યુ મળે છે. તો આ જે ફેક્ટર હતો 1/d minus a of e raised to x, તો એની વેલ્યુ કેટલી મળે છે? અહીં આપણે જોઈએ કે e raised to x into x e raised to x. તો આ પણ સૂત્ર સાથે આપણને મળે છે કે 1/d minus a of e raised to x એની વેલ્યુ x e raised to x થાય છે. તો એક્ઝામ્પલમાં આપણે આ રિઝલ્ટનો પણ સીધો ઉપયોગ કરી શકશું. 1/d minus a e raised to x equal to થાય x e raised to x. તો અહીંયા આપણે d minus a raised to r minus 1 ફેક્ટર અને આ મુજબ લખી દીધો હવે કે d minus a raised to r minus 2 into d minus a. તો ફરી હવે આપણે આની વેલ્યુ મેળવીએ છીએ 1/d minus a કેપિટલ x ની જગ્યાએ x e raised to x છે. તો આપણે ઉપર રિઝલ્ટ જોઈ ગયા એ મુજબ આ ફોર્મ્યુલા 1/d minus alpha of capital X એ વેરિયેબલ સ્મોલ x એનું કોઈ પણ ફંક્શન હોય, તો
ફોર્મ્યુલા મુજબ e raised to alpha x ઇન્ટિગ્રેશન e raised to minus alpha x કેપિટલ x dx થાય. તો ફરી આ ફોર્મ્યુલાનો યુઝ કરવી છે અહીંયા. તો આલ્ફાની જગ્યાએ a છે અહીંયા, તો એની વેલ્યુ e raised to x ઇન્ટિગ્રેશન e raised to minus x into કેપિટલ x તરીકે e raised to x into x dx થશે. તો અહીંયા ઇન્ટિગ્રેશનમાં e raised to x into e raised to minus x બરાબર e raised to 0 એટલે 1 થઈ જશે. ઇન્ટિગ્રેશન x dx, x નું ઇન્ટિગ્રેશન x square upon 2. તો ફરી d minus a ઓપરેટ કર્યું એટલે d minus a બે વખત ફેક્ટર ઓપરેટ કર્યો e raised to x ઉપર એટલે કે d minus a નો સ્ક્વેર ઓફ e raised to x એની વેલ્યુ અહીંયા લાસ્ટમાં આપણને આ મુજબ મળે છે x square e raised to x upon 2 ફેક્ટોરિયલ. તો ઇન જનરલ આપણે આગળ આ મુજબ પણ કહી શકશું 1 upon d minus a નો ક્યુબ e raised to x equal to થાય x cube e raised to x upon 3 factorial. In general 1 upon d minus a raised to r e raised to x એની વેલ્યુ થશે x raised to r upon r factorial e raised to x. તો અહીંયા d minus a raised to r હતો એટલે એની વેલ્યુ થશે x raised to r upon r factorial e raised to x. phi of a આગળ હતો કોન્સ્ટન્ટ. તો આમ આપણને 1 upon f of d e raised to x equal to x raised to r upon r factorial into phi of a e raised to x મળે છે. તો આ જે ફોર્મ્યુલા મળે એમાં થોડું વધુ એડ કરશો તો આ પોલિનોમિયલ f of d ઇક્વલ ટુ આપણે જોઈ ગયા આ કેસમાં d minus a raised to r into phi of d છે. તો ડિફરન્શિએટ વિથ રિસ્પેક્ટ ટુ અહીંયા d સાપેક્ષ આપણે ઇન્ટિગ્રેશન કરશું. ડિફરન્શિએટ વિથ રિસ્પેક્ટ ટુ d એનું d પ્રત્યે વિકલન કરશું. તો f1d f of d નું f1d થી દર્શાવશું ઇક્વલ ટુ રાઇટ હેન્ડ સાઈડ આ બે ફંક્શનનું મલ્ટિપ્લિકેશન છે તો મલ્ટિપ્લિકેશન રૂલ મુજબ ડિફરન્શિએશન લેશું. સૌપ્રથમ phi of d એમ નામ રાખશો d minus a raised to r એનું ડિફરન્શિએશન એટલે કે ડેરિવેટિવ વિકલન આ મુજબ થશે r d minus a raised to r minus 1 પ્લસ હવે d minus a raised to r ફેક્ટર એમ નામ રાખશો phi of d નું ડેરિવેટિવ phi dash d કહેશું. ફરી એનું d પ્રત્યે ડેરિવેટિવ f1d તો આગળ f2d કહેશું. તો એનું ડેરિવેટિવ છે આપણે આ મુજબ ઇઝીલી મેળવી શકશું સાદું રૂપ આપશું. તો continuing in this way finally we get FRD મેળવવું છે. તો FRD બરાબર અહીંયા d minus a raised to r ફેક્ટર હતો f of d બરાબર છે d minus a raised to r into phi of d છે. તો phi of d એમ નામ રહે તો d minus a raised to r એનું r નું ડેરિવેટિવ શું થઈ જાય r ફેક્ટોરિયલ. તો d minus a raised to r એ ફેક્ટરનું r નું ડેરિવેટિવ r ફેક્ટોરિયલ into phi of d એમ નામ પ્લસ બાકીના ટર્મ્સ ક્યાં છે ટર્મ્સ કન્ટેનિંગ ફેક્ટર d minus a and its higher powers આમાં પણ આપણે જો એકવે છે બાકીના ડિફરન્શિએશન કરતા જશો તો બાકી બધા ટર્મ્સ એમાં d minus a ઓછામાં ઓછો એક ફેક્ટર હશે અને એના હાયર પાવર છે d minus a ના એક કરતા વધુ ઘાતવાળા ટર્મ્સ બાકીના હશે.
તો એમાં આપણે ડીની જગ્યાએ એ મૂકી દઈએ તો FR એ ઇક્વલ ટુ આ મુજબ થશે R ફેક્ટોરિયલ ઇન્ટુ phi ઓફ a પ્લસ આ જે બાકીના બધા ટર્મ્સ મળે છે એમાં ડીની જગ્યાએ એ મૂકતા ડી માઇનસ એ ફેક્ટર છે જ દરેકમાં તો ડીની જગ્યાએ એ મૂકીએ એટલે a માઇનસ એ ઇક્વલ ટુ 0 થઈ જાય તો બાકીના બધા ટર્મ્સ એ 0 થઈ જશે તો FR એ એની વેલ્યુ આ મુજબ મળે છે R ફેક્ટોરિયલ ઇન્ટુ phi ઓફ a તો ઉપર જે આપણે ફોર્મ્યુલા મેળવી હતી એમાં R ફેક્ટોરિયલ ઇન્ટુ phi ઓફ a આ જે ફોર્મ્યુલા મળી હતી એમાં R ફેક્ટોરિયલ ઇન્ટુ phi ઓફ a એની જગ્યાએ આપણે FR એ મૂકી શકીશું તો આ ફોર્મ્યુલા થશે 1 upon f of d e raised to x equal to x raised to r upon FR a e raised to x તો આ ફોર્મ્યુલા એમાં R ફેક્ટોરિયલ ઇન્ટુ phi ઓફ a એની જગ્યાએ FR a મૂકી દઈશું તો આ ફોર્મ્યુલા મળે છે ક્યારેક સીધી આ ફોર્મ્યુલા પ્રૂવ કરવાનું પૂછે તો આ મુજબ તમે એ પ્રૂવ કરી શકશો તો આ થિયરમ પણ ઘણી વખત પૂછાય છે તો આમાં આપણે જે અગત્યના કેટલાક રિઝલ્ટ જોઈ ગયા 1 upon d minus a raised to x એની વેલ્યુ x e raised to x થાય છે 1 upon d minus a નો સ્ક્વેર e raised to x તો x square upon 2 factorial e raised to x 1 upon d minus a નો ક્યુબ e raised to x equal to થાય x cube e raised to x upon 3 factorial તો એ યાદ રાખજો એનો ઉપયોગ આપણે સીધો એક્ઝામ્પલ્સમાં કરશું અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક આપણે અગાઉ પણ સુધારેલી છે 1 upon d minus a e raised to x બરાબર થાય છે x e raised to x 1 upon d minus a નો સ્ક્વેર e raised to x બરાબર x square upon 2 factorial e raised to x 1 upon d minus a નો ક્યુબ e raised to x equal to x cube e raised to x થાય છે તો d minus e raised to x capital X તરીકે e raised to x ફંક્શન હોય ત્યારે આપણે જોઈ ગયા કે f of d માં d ની જગ્યાએ સીધો a મૂકતા વેલ્યુ મળી જાય છે ક્યારે જો f of a નોન ઝીરો હોય તો અને જો 0 થઈ જતું હોય તો d minus a એટલીસ્ટ 1 ફેક્ટર હોય તો એ ફેક્ટર અલગ લઈ અને એની વેલ્યુ આ રિઝલ્ટ મુજબ 1 upon d minus a raised to x હોય તો x e raised to x થશે આનો સ્ક્વેર હોય તો x square upon 2 factorial e raised to x એ જ મુજબ આગળ આપણે જોઈ શકીએ છે તો આના એક્ઝામ્પલ્સ પણ આપણે લીધા છે તો એકાદ એક્ઝામ્પલ આપણે રિપીટ કરી લેશું યાદ કરવા પડતું તો solve the differential equation d cube minus 5d square plus 7d minus 3y equal to e raised to 2x into cos hx એના માટે auxiliary equation f of d માં d ની જગ્યાએ m મૂકી દઈશું m cube minus 5m square plus 7m minus 3 equal to 0 તો આપણે જોઈ શકીએ છીએ કે આ બધા જ કોફિશિયન્ટનો સરવાળો કરીએ તો 0 થાય છે 1 minus 5 minus 4 plus 7 plus 3 minus 3 equal to 0 થાય છે તો m minus 1 એનો ઓછામાં ઓછો એક ફેક્ટર હોય જ તો m minus 1 સામાન્ય નીકળે એ રીતે આપણે એનું વિભાજન કરવું છે તો એક દરેક બે ટર્મ્સમાંથી m minus 1 ફેક્ટર સામાન્ય આવશે m minus 1 બીજો ફેક્ટર આ મુજબ મળે છે m square minus 4m plus 3 તો ફરી પાછા એના ફેક્ટર m minus 3 m minus 1 થશે m minus 1 તો એના m ની વેલ્યુઝ 1 1 અને 3 મળે છે તો આપણે જોઈ શકીએ છીએ કે m1 equal to 1 m2 equal to also 1 એટલે 1 એ રિપીટેડ રૂટ છે
2 વખત આવે છે, તો એના માટે આપણે CF જગ્યાએ એ મુજબ મેળવશું. આ 3 એક જ રૂટ છે, તો સૌપ્રથમ એ લખી દઈએ તો C1 e⁻3x પ્લસ આ ડબલ રૂટ છે, તો એના માટે આ મુજબ લખાશે પ્લસ C2 પ્લસ C3x e⁻x, અથવા તેને આપણે આ મુજબ પણ લખીએ કે સૌપ્રથમ આ 2 રૂટ માટે લખીએ તો 2 ડબલ રૂટ છે એટલે એના માટે CF આ મુજબ લખશું C1 પ્લસ C2x e⁻1x પ્લસ C3 e⁻3x, અથવા તો આ મુજબ પણ લખી શકો. બંને રીતે આપણે CF દર્શાવી શકશું. તો હવે આગળ આપણે PI જોવું છે 1/f of d of X તો ઇક્વલ ટુ f of d, એના ફેક્ટર આપણે જોઈએ અહીંયા m-1 into m-3 આ મુજબ મળે છે. તો f of d ના ફેક્ટર આ મુજબ થશે d-1 d-3 e⁻2x into cos hx. તો cos hx હાઇપરબોલિક ફંક્શન છે. અહીંયા આપણે cos hx લખવામાં ધ્યાન રાખશું. આ h જે છે એ cos h ભેગો આવશે. cos hx of x છે, તમે જાણો છો. આપણે આના વિશે સેમ 2માં સારી રીતે ભણી ગયા છે, હાઇપરબોલિક ફંક્શન cos hx અને ડેફિનેશન મુજબ e⁻x પ્લસ e⁻x/2 છે. સાથે સાથે sin hx યાદ કરી લે. sin hx ઇક્વલ ટુ છે e⁻x માઇનસ e⁻x/2. તો અહીંયા cos hx બરાબર મૂકી દેશો e⁻x પ્લસ e⁻x/2. આ 1/2 એ કોન્સ્ટન્ટ છે, બહાર મૂકી દેશો આપણે. e⁻2x into e⁻x એટલે e⁻3x e⁻x into e⁻x એટલે થશે e⁻x. તો આ બંને ટર્મ્સ આપણે અલગ કરી દેશું તો આ મુજબ થશે 1/d-1 d-3 e⁻3x પ્લસ 1/d-1 d-3 of e⁻x. તો આપણે જોઈ ગયા કે 1/f of d e⁻x equal to 1/f of a e⁻x. તો f of d માં d ની જગ્યાએ આપણે a મૂકી દે e⁻3x, એને આપણે e⁻x સાથે કમ્પેર કરશું. તો એના માટે a બરાબર 3 છે. તો a ઇક્વલ ટુ 3 છે એટલે f of d માં d ની જગ્યાએ 3 મૂકી દેશું. અહીંયા 3 મૂકતા 0 થાય છે, તો એના માટે જુદી ફોર્મ્યુલા મેળવી છે આપણે, એ મુજબ વેલ્યુ મેળવશું. અહીંયા 0 નથી થતા, તો એમાં d ની જગ્યાએ 3 મૂકી દેશું એટલે 3 - 1 એટલે 2 નો સ્ક્વેર થશે. 1/d-3 of e⁻3x અત્યારે એમ નામ રાખે. અહીંયા e⁻x છે, તો e⁻x અને e⁻x સાથે કમ્પેર કરે તો એના માટે a ઇક્વલ ટુ 1 થશે. તો એના માટે a ઇક્વલ ટુ 1 છે, તો 1 અહીંયા મૂકો તો એ 0 થઈ જાય. તો એમાં નહીં મૂકે અને જુદી ફોર્મ્યુલા મુજબ આમાં 0 નથી થતા, તો એમાં d ની જગ્યાએ 1 મૂકી દેશું. અહીંયા થઈ જશે 1 - 3 e⁻x 1/2 સ્ક્વેર એટલે 1/4 થઈ જશે. અહીંયા 1/-2 તો -1/2 બહાર લઈ લેશું. તો હવે આ મુજબ થયા 1/d-3 of e⁻3x અને અહીંયા 1/d-a² e⁻x. તો આના માટે આપણે ફોર્મ્યુલા જોઈએ એ મુજબ 1/d-a e⁻x, d-a ફેક્ટર હોય તો એની વેલ્યુ x e⁻x આપણે જોયા, અને 1/d-a² of e⁻x તો એની વેલ્યુ આપણે જોઈએ x²/2 ફેક્ટોરિયલ e⁻x. તો અહીંયા a બરાબર 3 છે એટલે d - a એ મુજબ છે.
તો એની વેલ્યુ આ ફોર્મ્યુલા મુજબ x e raised to x એટલે કે x e raised to 3x થઈ જશે -1/2 અહીંયા a equal to 1 છે તો d minus a નો સ્ક્વેર છે એટલે આવા ફોર્મમાં છે 1/d minus a નો સ્ક્વેર e raised to x એવા ફોર્મમાં છે તો એની વેલ્યુ આ મુજબ x square upon 2 factorial e raised to x એ મુજબ તો આ થશે x square upon 2 factorial e raised to x ની જગ્યાએ e raised to x છે તો આનું સાદું રૂપ આપી દેશું સિમ્પ્લિફિકેશન એ શું થઈ જશે pi થઈ જશે તો y equal to જનરલ સોલ્યુશન y equal to cf plus pi cf આપણે મેળવ્યું છે પ્લસ અહીંયા pi જે મેળવ્યું એ મૂકી દેશું તો આ જે છે આપેલા ડિફરન્શિયલ ઇક્વેશનનો જનરલ સોલ્યુશન થશે તો બાકી તો એક્ઝામ્પલ આપણે સોલ્વ કરેલા જ છે તો એક એક્ઝામ્પલ લઈ લઈએ તો d minus a raised to n of y equal to e raised to x છે તો એના માટે ઓક્સિલરી ઇક્વેશન થશે d ની જગ્યાએ m મૂકી દઈએ તો m minus a raised to n equal to 0 એટલે કે m minus a ફેક્ટર n વખત આવશે તો m ની વેલ્યુ a કેટલી વખત આવશે n વખત આવશે એટલે n ફેક્ટર m1 m2 mn એ દરેક yes થશે તો આ રૂટ a n ટાઈમ્સ રિપીટેડ રૂટ છે તો એના માટે cf આ મુજબ લખાશે આપણે જોઈ ગયા છે એ મુજબ c1 plus c2x plus c3x square plus cn x raised to n minus 1 into e raised to x તો cf એ મુજબ થશે pi equal to 1 upon f of d of capital X so 1 upon f of d એટલે d minus a raised to n e raised to x તો અહીંયા આપણે જોઈએ કે છે કે d ની જગ્યાએ એ મૂકીએ તો 0 થઈ જશે તો આ ફોર્મ્યુલા મુજબ 1 upon d minus a raised to r 1 upon d minus a raised to r e raised to x બરાબર આપણે ફોર્મ્યુલા જોઈ ગયા x raised to r upon r factorial e raised to x તો એ મુજબ અહીંયા r ની જગ્યાએ n છે તો x raised to n upon n factorial e raised to x થશે તો 1 માં આપણે cf મેળવ્યો છે આ 2 માં આપણે pi મેળવી દીધું તો આપેલા ડિફરન્શિયલ ઇક્વેશન આનો જનરલ સોલ્યુશન y equal to cf plus pi એની વેલ્યુ મૂકી દઈશું તો y equal to cf c1 plus c2x plus cn x raised to n minus 1 into e raised to x plus pi x raised to n upon n factorial into e raised to x તો આ આપેલા ડિફરન્શિયલ ઇક્વેશન એનું જનરલ સોલ્યુશન થશે તો વધુ મેથડ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું